હા કેમ આ બની ઠનીને ક્યાં હાલી નીકળ્યા જરા કહેશો? ઓ શાંતિ શાંતિ, મેં તને કેટલી વાર કહ્યું કે મને આમ જતી વખત ટોકીશ નહીં. મારું કામ બગડી જાય છે, મારું કોઈ કામ થતું નથી. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે હું તમારા માટે અપશુકન અડશું એમ? ઓ નાના, એવું કાઈ નથી શાંતિ, એવું કાઈ નથી. ના ના એવું જ છે. ના ના તમે મને સમજો છો શું? આ તમને કહી દઉં, હું ના હોત ને તો તમને ખબર પડી જાત. આ તો હું છું. જો બીજી સ્ત્રી આ ઘરમાં પરણીને આવી હોત ને તો બે દી આ ઘરમાં ન ટકી હોત. તું જઈશ મારી માં? આ ચૂપ રહી છું ને એટલે જ તમે બગડી ગયા છો, સમજ્યા? ઓ ભગવાન, આ તો બાયરી છે કે બાપ ગોળો? બોલો મન ફાવે ને એવું બોલો. ના ના આ તો હું છું એટલે જ્યારે હું નહીં હોઉં ને ત્યારે ખબર પડી જશે. જોજો અત્યારે તો છે ને. જાઉં? હું જાઉં? જાઓ તમારી નવી માને મળવા નીકળી જાઓ. ઓ ભગવાન, ઓ ભગવાન, ઓ શાંતિ, હું મારી માને કે કોઈ બાઈને મળવા નથી જતો. હું તો ભાષણ કરવા જાઉં છું. કે આ ફિલ્મનું ભૂત ઉતરી ગયું? તે નેતા બનીને ભાષણ કરવા હાલી નીકળ્યા છો હે? નહીં પહોંચાય આ બાઈને, નહીં પહોંચાય. હું જાઉં છું, મને મોડું થાય છે. પોતાના તો ઠેકાણા નથી અને આ નેતા બનીને જનતાને સુધારવા માટે ભાષણ કરશે. બોલો. હા તો વાલા ભાઈઓ અને અમારા બાબુલાલની બધી બહેનો, ભાઈઓ, આપણા ગામના માનીતા અને જાણીતા એવા ડિરેક્ટર શ્રી બાબુલાલ બાટલીવાલા હવે આપણને દારૂ વિશે બે શબ્દ કહેશે. હા તો વાલા ભાઈઓ, મિત્રો અને વડીલો, આજ હું આપને દારૂ વિશે બે શબ્દ કહીશ. આજે તમે જુઓ છો કે દારૂ વેચનાર દિવસમાં 2 વાર કપડાં બદલે છે, જ્યારે દારૂ પીનારના કપડાના એ ઠેકાણા હોતા નથી. બરાબર છે કે આજે તમે જુઓ છો કે દારૂ વેચનારના છોકરા બદામ પિસ્તા ખાય, જ્યારે દારૂ પીનારના છોકરાને ખારી સિંગે ખાવાના પૈસા મળતા નથી. બરાબર છે. માટે જ કહું છું, દારૂ પીવાનું બંધ કરો, દારૂ પીવાનું બંધ કરો. બરાબર છે બાબુલાલ, બરાબર છે. બિલકુલ તમારી સાચી વાત છે. આજથી દારૂ પીવાનું બંધ. જોયું, આજે એકે મારી વાત માની, કાલે 100 માનશે, પછી 1000 માનશે, અને આમ કરતા કરતા આપણા ગુજરાતમાંથી દારૂનું નામો નિશાન મટી જશે. બોલો, દારૂ પીવાનું બંધ કરશો? હા બાબુલાલ, હા, આજથી દારૂ પીવાનું બંધ, વેચવાનું એ તું યાર, મારો બેટું ઉકલી ગયો. બાબુલાલ ઉઠો. આ સવારમાં આ ઉંમરે તમારે સાયકલ લઈને ક્યાં જવું છે? આગળ જાઓ, મારે કામ છે. અરે આ મારી સાયકલ લઈને ક્યાં ચાલ્યો? આ છોકરો કેના જેવો પાક્યો? લા 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 હાય હાય. La 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 la. અરે રે, પાડી નાખી. અરે મારા રાજા, આજે તો બહુ ચીકનો લાગે છે ને. કોને મળવા જાય છે? તારે શું કામ છે? અરે મને ખબર તો પડે ને કે એ કોણ નસીબદાર છે કે જેના માટે મારો છેલ્લા બાપુ થઈને જાય છે. ગુલાબી, મને જવા દે, મને મોડું થાય છે. અને ના જવા દઉં તો ન જાવ તો તને ભારે પડશે. હા, એની તો ક્યારની રાહ જોઉં છું. એ બોબી, બોલ ને, હું તને નથી ગમતી? તું તો મને બહુ ગમે છે. તો પછી પડછાયાની જેમ મારાથી દૂર કેમ ભાગે છે? એ બોબી, જો મારી આંખોમાં આંખો પરવીને જો, તારા માટે કેટલો પ્રેમ છે. એ ગુલાબી, મને જવા દે. ફિલ્મ વાળા મારી રાહ જોતા હશે. બાપરે, મને ધોઈને બાજે દે ત્યાં. હું તમને જોઈને ક્યાં ભાગું છું? તો તમારી સામે તો ઊભો છું.
ઊભો છું એટલે મને ઊંધું સમજે છે એ આ તો હું મકાનના ભાડાના પૈસા લઈને જ જઈશ સબ્બી પૈસા લાય નહીં તો મકાન તાલી તાર મારો હાથ તો છોડો આપું છું. આ તો તું એટલે તું બાજી જાય તેમ તાલ તાલ પૈસા ની તાલ નહીં તો મકાન તાલી તાર તાલ મારી પાસે પૈસા હશે તો લેશો ને? ના ના એટલે તો મારી પાસે પૈસા હશે તો આપીશ ને. જો વસુલીભાઈ, અત્યારે મને એક ફિલ્મમાં કામ મળ્યું છે. ફિલ્મ ચાલુ થશે ને એટલે મને પૈસા મળશે. મને પૈસા મળશે ને હું તમને ચૂકવી દઈશ. ચૂકવી દઈશ એટલે તમારું દેવું પૂરું થઈ જશે. હે ને? જાઓ. એટલે મને ઓલું સમજે છે તું આ ચાલુ તોય બાનું નહીં ચાલે તેલા બે વળતી તું મને દોલ પહેરવે છે આ તો માલા પૈસા વસૂલ કરીને જ દઈ પૈસા આપ નહીતર મતાન ખરી ના આજે તો હું પૈસા લઈને જ જાય ભાઈ આ વસૂલી જ્યાં પણ જાય છે ત્યાં વસૂલીની વસૂલાત તરીને જ આવે છે લાગુ છું તે વસૂલી ભાઈ શું એક્શન છે! મારું નામ છે વસૂલી વસૂલી ભાઈ વસૂલી વાહ 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 વસુલીભાઈ વાહ! શું ડાયલોગ ડિલિવરી છે વસુલીભાઈ વાહ! હા વસુલીભાઈ હા, મને જે ફિલ્મમાં કામ મળ્યું છે ને એમાં તમારા જેવા વિલનની જરૂર છે. મારે જીવો વિલન એટલે કે તમારા જેવો કલાકાર. અરે તમારા જેવો વિલન અમારી ફિલ્મમાં હોય ને તો ફિલ્મ સુપર ડુપર હિટ થઈ જાય અને તમને પૈસા પણ મળે. હે સાચી વાત કરે છે તું તમારા સામે એકદમ સાચી. એટલે હું વિલનમાં ચાલુ હા હા 100% ચાલો. હું ફિલ્મમાં ચાલુ એ તું સાચું ને હા હું ફિલ્મમાં ચાલો, ચાલુ હું તમે દોડો. હું ફિલ્મમાં ચાલુ નહીં દોડું હા વસૂલી ભાઈ ફિલ્મમાં ચાલે હા હા દોડો દોડો તમે ફિલ્મમાં. સાંભળ્યું ને તે સાંભળ્યું ને યુસુફ તે સાંભળ્યું ને હું ફિલ્મમાં ચાલુ એ અજય તે સાંભળ્યું તું નથી બોલતો ને વસુલીભાઈ હું બિલકુલ સાચું કહું છું. માલી મજાક તો નથી ચાલતો ને અરે બિલકુલ નહીં વસુલીભાઈ. હું પિક્ચર માં ચાલુ ને અરે બિલકુલ ચાલો. હા. તમારા સમ વસુલીભાઈ. મારા સમતા છે અરે ચાલો ચાલો તમારા સમ પાછળ તમારા સમ. હા તો બરાબર અનિલ અનિલિયા હા તું મારી મજાક તો નથી ચાલતો ને મજાક અને તમારી યાર. એ હા ખરેખર હું સાચું કહું છું. તમે સારા એક્ટર છો અને તમારા જેવો એક્ટર ખરેખર તમે ચાહો ને તો ઘણું બધું નામ કમાઈ શકો તેમ છો. તો પછી તું જલ્દી એમને વાત કરી નાખ હું કામ કરવા તૈયાર છું હા થઈ ને કોઈ વાત. તો કરી નાખ વાત અરે તમે તો ભારે ઉતાવળા આંબા થોડા પાકે. તો તેમ કાતે એની માટે તો મારે ડાયરેક્ટરને પટાવવો પડે. તો પતાવી નાખ એની માટે મારે ખર્ચો કરવો પડે. તરી નાખ ખર્ચો કરવાનો પૈસા હોય તો તમારું ભાડું ના આપી દેત. હા એ તાતું પૈસાની ચિંતા ના કર હું બેઠો તું ને તેટલા તા એટલા બોલ તેટલા 5 પાંચ 5000. 5000 હા હા ચાલુ પૈસા. લે આ 5000 પણ આપણું કામ થઈ જવું જોઈએ હા સમજો તમારું કામ થઈ ગયું. કામ થઈ જતો જરૂર ને અરે, થઈ જશે શું? તમારું કામ થઈ ગયું. હા બસ કામ ચાલે રાખતું તમારું કામ થાય કે ના થાય મારું કામ થઈ ગયું. પુષ્કરની માં શું વિચારમાં છે? અરે હું તને કહું છું કયા વિચારમાં ખોયા છો? મારી દીકરીમાં દીકરીમાં? મુસ્કાનના બાપુ હવે મુસ્કાનના લગ્ન કરાવી દેવા જોઈએ. અરે જરા ધીરે બોલ, મુસ્કાન સાંભળશે તો મુસીબત થશે. હું એ જ ઈચ્છું છું. શું? હવે હું કોઈ પણ ભોગે મારી દીકરીના લગ્ન કરાવીને જ રહીશ. શું પેલા વાંદરા અનિલ સાથે? હા હા એની જ સાથે. ખબરદાર એની જોડે મારી દીકરી નામ જોડ્યું છે તો જોડીશ ને જોડીશ 1717 વાર જોડીશ. અરે પણ મારી વાત તો સાંભળ. મેં તમને એકવાર કહી દીધું ને મારે તમારા પ્રોગ્રામમાં નથી આવું. હા
મુસ્કાન મુસ્કાન ડાર્લિંગ બોલ હું તારી માટે શું લાવ્યો છું શું લાવ્યો છે? શું લાવ્યો છું ટેન ટેણ. વાવ, આ મારી માટે છે? હા મુસ્કાન આ તારી માટે છે. એકવાર મને હીરો બની જવા દે પછી જો હું તારી માટે શું શું લાવું છું. એ મને એમ કે આજે કોનું કર્યું હે? હે એ તને પછી સમજાવીશ. પહેલા તું આ વીટી પહેરી લે નહીં તો પેલો તારો બાપ છે ને એ આવી જશે. આવશે શું દીકરા આવી ગયો. ઓહ, નામ લીધું ને 57,000. હે ક્યાં ગયો? ક્યાં ગયો? અરે શાંતાબોન આવો, અરે કાંતાબોન આવો, અરે લો ને મીઠડા દૂધ રે, અરે લો ને મીઠડા દૂધ રે. અરે શાંતાબોન આવો, અરે કાંતાબોન આવો, અરે લો ને. આવો આવો શાંતાબેન, બાકીના પૈસા લાવે કે નહીં? અરે પૈસા વાળી ના પેલા દૂધ આપ. પહેલા પૈસા દે પછી દૂધ આપો કે નહીં? નહીં મળે. શું કરી લેશ? બોલ શું કરી લેશ? નહીં મળે પૈસા. ઢોળા હા નીકળે. 2 દિવસમાં તારા પૈસા મળી જશે. પેલા દૂધ આપ. બેદી કરતા 12 મહિના થઈ જા, મારા પૈસા નહીં મળ્યા, તારે રાપ કાઢું. એ મોઢું સંભાળીને વાત કરજે હા. હું કઈ જેવી તેવી નથી. એક ડિરેક્ટરની પત્ની છું. એકવાર મારા બાબુલાલને પિક્ચર બનાવવા દે અને ડિરેક્ટર બની જાય પછી જો 2 દિવસમાં તારા પૈસા બધા જ ચૂકવી દઈશ અને 4 ભેંસોય બાંધી આપીશ. સમજ્યો? મારે બેહવ નહીં જોતી, મારે પૈસા જોઈએ છે. નથી પૈસા. શું કરી લેશ તું બોલ? પૈસા નથી. આખા ગામમાં ડિરેક્ટર બહેરી બની ફરે, મારે હજુ પૈસા નહીં હાલતી. હવે તો તને પૈસા મળશે જ નહીં. જે થાય એ કરી લે. હટ. એની રાપ કાઢું, પૈસા વગર જતી રહી. હવે મારે એને ઘોરવાળાને પકડવું પડે. કાલે સવારે અમદાવાદમાં 2 બાઈઓ બુરખાધારી મોઢે કપડું બાંધીને 2 માણસોને ઘાયલ કરીને ચાલી ગઈ. ચાલો બાઈ કે મોબાઈલ ઉપર વાત કરતા કરતા એક ભાઈનો અકસ્માત થયો અને સ્થળ પર તેનું મૃત્યુ થયું. શાંતિ, શું વાત છે? આટલી બધી ગુસ્સામાં કેમ છે? ના ગુસ્સો ના કરું તો શું કરું? પણ થયું શું એ તો કે. તમારા કારણે મારે બધાનું સાંભળવાનું. કોનું સાંભળવાનું? શું થયું? પેલો દૂધવાળો મને કેટલું સંભળાવી ગયો. તું સંભળાવી ગયો દૂધવાળો? એની એ હિંમત કે બાબુલાલ બાટલી વાળાની વહુને સંભળાવી જાય? એ જ નહીં, આખું ગામ સંભળાવે છે. અરે પણ શું સંભળાવે છે એ તો કે. એ જ કે બાબુલાલ છે ને એક ડિરેક્ટર છે. અરે શાંતિ ડિરેક્ટર છે તો છે જ. હા, પણ અત્યાર સુધી તમે એકે ફિલ્મ ડિરેક્ટ નથી કરી, સમજ્યા? અરે નથી કરી તો કરીશ. ક્યારે? હે મસાણે જશો ત્યારે કરશો. હે કહું છું ફિલ્મનું ભૂત ઉતારો અને કામ ધંધે વળગો જેથી 2 પૈસા ઘરમાં આવે. શાંતિ શાંતિ મારી જાન, શાંતિ રાખ અને ભગવાન ઉપર ભરોસો રાખ. એક ના એક દિવસ કોઈ હરીનો લાલ જરૂર મારી પાસે ફિલ્મ ડિરેક્ટ કરવા આવશે. બાબુલાલનું ઘર આજ કે આવી ગો પાછો કોઈ નવરીનો. તું ચૂપ રહીને જાતા મારી અંદર જા, તારું કામ કર. ચૂપ. ચાલ જા. હપ, હપ. હા ભાઈ, બાબુલાલ નું ઘર આજ. પણ બાબુલાલ ડિરેક્ટર. હા, હું જાતે પોતે ડિરેક્ટર બાબુલાલ બાટલીવાળા. બોલો તમારે શું કામ છે? અરે બાબુલાલ, અમારે તમારું જ કામ છે. હા તો આ તો તમારે કોનું કામ છે? શું કામ છે બોલો? મારી પાસે સમય નથી, ઝટ બોલો. તો પછી ચાલો આપણે જઈએ. અરે પણ ભાઈ શું કામે આવ્યા તે એ તો કહેતા જાઓ. અરે બાબુલાલ, અમારે એક ટેલિફિલ્મ બનાવવી છે. ટેલિફિલ્મ? તો પછી ઝટ બોલો. હા, ટેલિફિલ્મ તો બનાવી જ છે પણ તમારી પાસે સમય નથી એટલે અમારે કોઈ નવો ડિરેક્ટર શોધવો પડશે. ચાલ ભાઈ ચાલ. આમ થોડું જવાય. આવો આવો આવો, બેસો 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 હા. બેસો બેસો ભાઈ. હા બેસો બેસો બેસો. હા બેસો. હા શાંતિ. હા અરે શાંતિ, અંદરથી ચા નાસ્તો લાવતો. લો ચા. અરે બાબુલાલ, આ બેન કોણ? કામવાળી. કામવાળી? ખૂબ જૂની નોકરાણી લાગે છે. ભાઈ ઘરની છે. ઘરની એટલે? હા, ઘરને ઘરની જેમ સાચવે છે. બાકી ક્યારની છૂટી કરી દઉં. ચાલ જવા દે એની વાતને અને ચા પીઓ. તમે પણ પીઓ સાહેબ. હા તો સાહેબ બોલો, તમારે ક્યારથી ફિલ્મ શરૂ કરવી છે? તમે કહો તો કાલથી. બસ તમે મને એક ફાઇનાન્સર ગોતી આપો એટલે શૂટિંગ ચાલુ. શું બોલ્યા? સાહેબ શૂટિંગ માટે પૈસા તો જોઈએ ને. ભાઈ પૈસા તો પહેલા જોઈએ ને. અરે માટે જ કહું છું બાબુલાલ કે મને એક પાર્ટી ગોતી આપો. પાર્ટી ગોતી આપો? લાય ભાઈ, ઉભા થાવ.
ઊભા થાવ ઊભા થાવ ઊભા થાવ બંને જણા ઊભા થાવ નીકળો ત્યાંથી. અરે બાબુલાલ મારી વાત તો સાંભળો. મારે કોઈ વાત સાંભળવી નથી. મારા બેટા ફિલ્મ તમે બનાવો અને પાર્ટી હું શું આપું. અરે બાબુલાલ આવું ને આવું મગજ રાખશો ને તો કોઈ ડિરેક્ટર માં નહીં લે. અરે ડિરેક્ટર ગયો તેલ લેવા અને મારું મગજ ગયું તેલ લેવા. નીકળો આઈ સેકન્ડ આઉટ. હાલ હાલ ભાઈ હાલ. મારા બેટા મફતિયામાં ફિલ્મ બનાવવા નીકળી પડ્યા છો. શાંતિ શાંતિ શાંતિ. શું છે બુમા બુમ શેની કરો છો હે? અરે બાબુ શાક મેં તારી પાસે ચા નાસ્તો મંગાવ્યો હતો જમવાનું નહીં. તે આટલું બધું લઈને ચાલી આવી. એ લોકોનો ગુસ્સો મારી પર નહીં કાઢવાનો. એક તો મને એ લોકોની સામે નોકરાણી કહો છો, બાબુ જબ કહો છો. અરે તમારી આંખે શું નંબર આવે છે હે? આ આટલો બધો નાસ્તો ક્યાં છે? ખાલી 2 સમોસા છે. બેચ છે જોજો જુઓ આંખો ફાડીને જુઓ. એની મને બેચ છે. અરે પણ આ 2 સમોસામાં તો આપણો આખો દિવસ નીકળી જાય એનું ભાન છે. હે શું? અરે પણ મારી ચા મગજ ઠેકાણે રાખ. ઠંડુ રાખ ઠંડુ રાખ. જો કોઈ ફિલ્મ વાળો આવે ને અને હું તને ચા નાસ્તો લાવવાનું કહું ને તો આમ ફટ લઈને નહીં આવી જવાનું. થોડું નક્કી ચક્કી થવા દે પછી જ લઈને આવવાનું. કારણ કે આજકાલ બોગસ ફિલ્મ વાળા બહુ ફરે છે. મારા બેટા ફિલ્મની વાતો કર્યા કરે પણ ફિલ્મ બનાવતા નથી. મફત કા ચંદન ઘસ બેટા લાલિયા. ફિલ્મ વાળા બધા મફતિયા જ હોય છે. હા તું જા થોડી ઘડી આરામ કર. હું એક પાર્ટીને મળીને આવ્યો. હા જા બકા. અરે અરે ઇનાયત, હા અમારા બેટા ફિલ્મ વાળા કોઈ દેખાણા નહીં હો. તમારા ફિલ્મ વાળા 11 વાગે તો ઉઠે છે યાર. ઈ હાજો આલે આ રાખ આલે. શું દેવજીભાઈ, કાલે બાકી એની માને મજા આવી ગયો. અરે બાવા મજા તો આવી પણ આપણને પેલો ડાયરેક્ટર ના ગમ્યો. અરે સાલો કેટલી દાદાગીરી કરતો હતો, કેટલી દાદાગીરી. પોતાની જાતને મન મુંડે સમજે છે સાલો. મગજ તો ગાંડો લાગે જ ગાંડો. એટલે શું કાલે તમે શૂટિંગ જોવા ગયા હતા? શૂટિંગ તો જોવા ગયા હતા જ બાવા પણ પેલા ડાયરેક્ટરે મારું ઇન્સલ્ટ કરી નાખ્યું. અરે દેવજીભાઈ, એટલે તો તમને કહું છું કે એ બધાને મારો ગોલી અને આપણે આપણી ફિલ્મ બનાવો. હા સેટ ફિલ્મ બનાવી નાખો ને. ફિલ્મ તો બનાવવાની જ છે બાવા. હા તો દીકરા બોબી, આપણા બાબુલાલ ડાયરેક્ટર નું મગજ પેલા જેમ ગાંડું તો નથી ને. અરે દેવજીભાઈ, આપણા ડિરેક્ટર બાબુલાલમાં ક્યાં મગજ જ છે? હે એટલે એમ કે એનું મગજ એકદમ ઠંડુ બરફ જેવું છે. આ લે દેવજીભાઈ, આ નામ લીધું ને શેતાન હાજર. બાબુલાલ ડાયરેક્ટર આવો આવો પધારો પધારો ને. પધારો સાહેબ પધારો. નમસ્કાર નમસ્કાર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સાહેબ. આવો બેસો બેસો સાહેબ બેસો બેસો સાહેબ. આ જ ખુરશી. હા તો દેવજીભાઈ પછી તમે શું વિચાર્યું? શેઠે વિચારી નાખ્યું. અરે વિચારવાનું શું, ફિલ્મ તો બનાવવાની છે બનાવવાની જ છે. પણ એક વિઘ્ન આવી ગયું છે. વિઘ્ન? સાનો વિઘ્ન? અરે વિઘ્ન એટલે 1.5 લાખની વ્યવસ્થા તો થઈ જ ગઈ છે પિક્ચર બનાવવા માટે. અરે દેવજીભાઈ આમ 1.5 લાખ રૂપિયામાં થોડી ફિલ્મ બને. હું પણ એ જ વિચારું છું. દેવજીભાઈ તમારો પાર્ટનર જોવે છે? અલ્યા જોઈએ છે એટલે જોઈએ જ છે. છે પણ એ હીરાના વેપારી છે. એની માને હીરાવાળો છે? બાબુલાલ આ હીરાવાળો હોય તો ફિલ્મ બનાવ્યો. અરે અમારે સુરતમાં કેટલી ફિલ્મ બનાવી. હા કોણ છે? જયરામભાઈ ઝવેરભાઈ ઝઘડિયા એની વાળા. માને ઈ? અરે ઈ તો મારા બહુ સારા મિત્ર છે. તો ક્યારનો ભરતો કેમ નથી? હવે કીધું ને. હવે ચાલો હવે આપણે બધા જઈએ સુરત અને એને મારીએ આપણે બાટલામાં. અરે મારા બાવા, આ બધા ફિલ્મ વાળા બધા બાટલામાં ઉતારે છે તો મને કઈ ખાટલામાં તો નહીં ઉતારે ને. અરે આવો બોબી આવો. અરે આવો 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 બધા આવો આવો બેસો આવો બેસો. બેસો. અરે સાહેબ, નમસ્કાર. આ છે અમારા ડિરેક્ટર બાબુલાલ બાટલીવાળા. ઓહો ડિરેક્ટર છે. હા, અને તેઓ અમને લઈને એક ફિલ્મ બનાવવા માંગે છે. ફિલ્મ બનાવવા માંગે છે? પણ મને તો એક્ટિંગ આવડતી નથી. અરે સાહેબ તમારે ક્યાં એક્ટિંગ કરવાની છે? હે? તો શું કરવાનું છે મારે? ઘણું બધું. ઘણું બધું? ઘણું બધું એટલે? એટલે એમ કે સર તમે એટલા સમજદાર માણસ છો કે મારે તમને કઈ સમજાવવાની જરૂર પડે. અરે પણ અરે ભાઈ, આ ના સમજાવવામાં મારે કરવાનું શું રહેશે? ફાઇનાન્સ. હા ફાઇનાન્સ? અરે ના, મારે ફાઇનાન્સના ચક્કરમાં નથી પડવું. અરે મારે શું આ મારું કારખાનું કઈ બંધ કરવાનું છે? અરે પણ સાહેબ એમાં કારખાનું બંધ કરવાની વાત જ ક્યાં છે? આપણે તો નવું કારખાનું ચાલુ કરવાની વાત છે. નવું કારખાનું? એ શેનું વળી નવું કારખાનું? છાપા છાપીનું. છાપીનું સાહેબ. અરે પણ બોબી, આ છાપા છાપી થશે તો ખરી ને? ટેલેન્ટ હોવી જોઈએ. રોજ છાપા છાપી થાય. આ છાપા છાપીમાં ક્યાંક હું ના છપાઈ જાઉં. ના, ના, સાહેબ આમ થોડું છપાઈ જવાય. ફિલ્મ બનાવો ને તો પૈસા કમાવાય. રોજ નોટ છાપવાની. છપા છપ છપા છપ. હા શેઠ, સાહેબની વાત સાચી છે. જો સાહેબ ફિલ્મ બનાવી નાખે તો મારો પણ કઈ ફાયદો થશે. કેમ ખરું ને?
તારા માટે તો ચોક્કસ કરવું પડશે. તો પછી આનો પણ ફાયદો થતો હોય, મારોય ફાયદો થતો હોય અને તમારોય ફાયદો થતો હોય તો પછી બનાવી નાખો ફિલ્મ. પણ બાબુલાલ, હિરોઈન થોડી સારી લેજો. અરે હિરોઈન તો સાહેબ એવી હિરોઈન છે કે પાણી પીએ ને તો ગળામાં પાણી દેખાય, એકદમ કાચની પૂતળી જેવી છે, પૂતળી જેવી. હા હા, તો પછી મને હિરોઈન બતાવશો તો ખરા ને? અરે એમાં પૂછવાનું થોડું હોય સાહેબ. ચાલો હમણાં જ બતાવું. હા ચાલો એક કામ કર મીઠું, તું ઓફિસ નું ધ્યાન રાખ, અમે લોકો હિરોઈન જોઈને આવીએ છીએ. ઠીક છે? ચાલો. ચાલો બાય. શૂટિંગમાં મળીશું. હા.